સુગર ક્રેશ, હાઇપરગ્લાયસીમિયાની અર્લી વોર્નિંગ સાઇન. ક્યારે એવું થયું છે કે અચાનકથી હાથ કાપવા લાગે, પરસેવો આવવા લાગે, દિલ ઝડપથી ધડકવા લાગે અને સમજણ ના પડે કે શું થઈ રહ્યું છે. ઘણા લોકો આને એન્ઝાયટી કે વીકનેસ સમજીને ઇગ્નોર કરી દે છે, પણ કેટલાક કેસોમાં આ શુગર ક્રેશ એટલે કે હાઇપોગ્લાયસીમિયાનું અર્લી વોર્નિંગ સાઇન હોઈ શકે છે. હાઇપોગ્લાયસીમિયાનો સિમ્પલ મતલબ બ્લડ ગ્લુકોઝ લેવલ નોર્મલ કરતાં નીચે જવું. જનરલી જો બ્લડ ગ્લુકોઝ લેવલ 70 mg/dl કરતાં નીચે જતું રહે તો બોડી અલર્ટ મોડમાં જતી રહે છે. આ કન્ડિશન ખાસ કરીને એ લોકોમાં કોમન છે જે ડાયાબિટીસની મેડિસિન કે ઇન્સ્યુલિન લેતા હોય છે, પણ કેટલીક વાર નોન ડાયાબિટીક લોકોમાં પણ લોંગ ગેપ બિટવીન 2 મીલ્સ, એક્સેસિવ એક્સરસાઇઝ કે હાઈ શુગર મીલ પછી રિએક્ટિવ હાઇપોગ્લાયસીમિયા થઈ શકે છે. સૌથી પહેલાં સમજીએ બોડી રિએક્ટ કેવી રીતે કરે છે. જ્યારે બ્લડ શુગર લેવલ ઘટવા લાગે તો બોડી એડ્રીનાલિન રિલીઝ કરે છે. આ સર્વાઇવલ મેકેનિઝમ છે. એટલે સૌથી પહેલાં જે સિમ્ટમ્સ આવે છે, હાથ કાપવા, પરસેવો થવો, હાર્ટ રેટ વધવું, ગભરામણ થવી, અચાનક ભૂખ લાગવી, આ અર્લી વોર્નિંગ સાઇન્સ હોઈ શકે છે. બોડી સિગ્નલ આપી રહી હોય છે કે ગ્લુકોઝ લેવલ લો થઈ રહ્યું છે. જો આ સ્ટેજ પર શુગર કરેક્ટ ના કરીએ તો નેક્સ્ટ ફેઝમાં બ્રેન સિમ્ટમ્સ શરૂ થઈ જાય છે, કેમ કે બ્રેનને કન્ટિન્યુઅસ ગ્લુકોઝ સપ્લાય જોઈએ છે. કન્ફ્યુઝન, ચક્કર, બ્લડ વિઝન, ઇરિટેશન, બોલવામાં તકલીફ, એક્સ્ટ્રીમ વીકનેસ, આ બધા ન્યુરોગ્લાયકોપેનિક સિમ્ટમ્સ છે. સિવિયર કેસમાં અનકોન્શિયસનેસ કે સીઝર પણ થઈ શકે છે. ડાયાબિટીક પેશન્ટ માટે આ ખાસ ડેન્જરસ થઈ શકે છે. જો ઇન્સ્યુલિન કે મેડિસિનનો ડોઝ વધારે થઈ ગયો હોય, મીલ સ્કીપ થઈ ગયું હોય કે એક્સ્ટ્રા ફિઝિકલ એક્ટિવિટી થઈ ગઈ હોય તો શુગર ક્રેશ થઈ શકે છે. એટલે પેશન્ટે પોતાના સિમ્ટમ્સ પહેલાંથી જ સમજવા જરૂરી છે. એક કોમન સિચ્યુએશન સમજીએ. કોઈ એક વ્યક્તિ સવારે ઇન્સ્યુલિન લીધું પણ નાસ્તો ડિલે થઈ ગયો, જિમમાં હેવી વર્કઆઉટ કરી લીધું વગર સ્નેક, કે રાત્રે હેવી ઇન્સ્યુલિન લીધું અને ડિનર ઓછું લીધું. આ બધી સિચ્યુએશનમાં શુગર ક્રેશનું રિસ્ક વધી જાય છે. હવે એક સવાલ, જો શુગર ક્રેશ ફીલ થાય તો તરત શું કરવું? 15 ગ્રામ રૂલ યાદ રાખો. જો પોસિબલ હોય તો તરત જ 15 ગ્રામ ફાસ્ટ એક્ટિંગ કાર્બોહાઈડ્રેટ્સ લેવું, જેમ કે 3 થી 4 ગ્લુકોઝ ટેબ્લેટ, 3 ચમચી શુગર પાણીમાં ઓગાળીને લેવી કે હાફ ગ્લાસ ફ્રૂટ જ્યુસ લેવું. 15 મિનિટ પછી શુગર ફરીથી ચેક કરો. જો લેવલ હજુ પણ લો હોય તો રિપીટ કરો. જ્યારે શુગર નોર્મલ થઈ જાય ત્યારે એક સ્મોલ બેલેન્સ સ્નેક્સ લેવો, જેમાં પ્રોટીન પ્લસ કોમ્પ્લેક્સ કાર્બ હોય, જેથી ફરીથી ક્રેશ ના થાય. ઇમ્પોર્ટન્ટ વાત, ચોકલેટ કે હાઈ ફેટ સ્વીટ્સ ઇમિડિયેટલી કરેક્શન માટે બેસ્ટ ઓપ્શન નથી, કેમ કે ફેટ એબ્ઝોર્પ્શન સ્લો કરે છે. ફાસ્ટ એક્ટિંગ સિમ્પલ કાર્બ્સ બેટર હોય છે. પ્રિવેન્શન પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. રેગ્યુલર મીલ ટાઈમિંગ મેન્ટેન કરો, લોંગ ગેપ અવોઇડ કરો. એક્સરસાઇઝ પહેલાં શુગર બોર્ડરલાઇન લો હોય તો સ્મોલ સ્નેક લો. મેડિસિન ડૉક્ટરની ગાઈડન્સ વગર એડજસ્ટ ના કરો. એક બીજી ઇમ્પોર્ટન્ટ વાત, રિપીટેડ શુગર ક્રેશ બોડીના વોર્નિંગ સિગ્નલ્સને ડલ કરી શકે છે. આ કન્ડિશનને હાઇપોગ્લાયસેમિયા અનઅવેરનેસ કહેવાય છે. આમાં પેશન્ટને લો શુગર ફીલ થતું જ નથી, જે ડેન્જરસ થઈ શકે છે. એટલે જો તમને વારંવાર ચક્કર, વીકનેસ કે સડન સ્વેટિંગ એપિસોડ થતા હોય તો એને ઇગ્નોર ના કરો. પ્રોપર શુગર મોનિટરિંગ અને મેડિકલ કન્સલ્ટેશન જરૂરી છે. યાદ રાખો, ડાયાબિટીસનો રિસ્ક ખાલી હાઈ શુગર જ નથી, લો શુગરથી પણ હોઈ શકે છે. સ્ટેબિલિટી જ રિયલ કંટ્રોલ છે. જો તમે બીપી, હાર્ટ ડિસીઝ યા ડાયાબિટીસથી સફર કરી રહ્યા છો અને સિમ્ટમ્સ કંટ્રોલમાં નથી આવતા તો તમારા નિયરેસ્ટ માધવબાગ ક્લિનિક કે માધવબાગ હોસ્પિટલ વિઝિટ કરો. અહીંયા અમે રૂટ કોઝ બેઝ ટ્રીટમેન્ટ અને પર્સનલાઇઝ્ડ લાઇફસ્ટાઇલથી તમારું હાર્ટ અને ઓવરઓલ હેલ્થ નેચરલી સ્ટ્રોંગ બનાવવા પર ફોકસ કરીએ છીએ. જો તમને આ ઇન્ફોર્મેશન યુઝફુલ લાગી હોય તો આ વિડીયોને લાઇક કરો, તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરો અને બીપી, હાર્ટ હેલ્થ યા સાયટિકા સંબંધિત તમારા કોઈ પણ ડાઉટ્સ હોય તો કમેન્ટમાં જરૂર લખો. આવી જ વેલ્યુએબલ ઇન્ફોર્મેશન માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ધન્યવાદ.